ગુજરાતના લોકપ્રિય સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશન દ્વારા જામનગરમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે આજે સોમવારે ટાઉન હોલમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીયા એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિલેશ કગથરા તથા સાંજ સમાચારના યુવા મેનેજિંગ એડિટર અંકુરભાઈ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને સાંજ સમાચારે જામનગર જેવા નાના સેન્ટરમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવા બદલ તેમની ટીમને અભિનંદન પાઠવું છું. સાંજ સમાચાર દૈનિક દ્વારા જામનગર શહેર અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી વિવિધ કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ માટે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંજ સમાચાર દૈનિકના જામનગર બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલ દ્વારા સર્વે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં પ્રારંભથી જ શહેરની નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ એક્સપોમાં ગુજરાતની પ્રખ્યાત યુનિવર્સિટીઓ GSFC, PDEU, મારવાડી યુનિવર્સિટી, GLS, PPSU, ગણપતિ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી તથા JG ઉપરાંત ભારતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી નરસિંહ મોંજી યુનિવર્સિટી, પુનાની MIT અને વિશ્વકર્મા, બેંગ્લોરની આલિયન્સ, રાજકોટની VVP એન્જિનિયરિંગ, આંધ્રપ્રદેશની SRM, બેંગ્લોરની મહિન્દ્રા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ તેમજ વિદેશમાં ભણવા માટેના અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ એક્સપોના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. દેશ અને વિદેશની વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન મેળવવા માટેનો એક્સપો આજે સાંજે 7 વાગે સંપન્ન થયો હતો. સમગ્ર એક્સપોના આયોજનને સફળ બનાવવા માટે જામનગર ખાતે બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલના નેતૃત્વ હેઠળ જામનગર કાર્યાલયના પત્રકાર સંજય જાની તથા કિશોરભાઈ ચુડાસમા સહિતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજન અંગે સાંજ સમાચારના જામનગર બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલે તથા આ એક્સપોની આજે સાંજે મુલાકાત લેનાર રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાતના લોકપ્રિય સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં 2 દિવસ માટે યોજાયેલા એજ્યુકેશન એક્સપોને ધીંગી સફળતા મળી તે બાદ આજે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે સવારે 10:30 વાગ્યાથી આ એજ્યુકેશન એક્સપોનું શરૂઆત થઈ છે અને સાંજે 8 વાગ્યા સુધી એક્સપો ચાલુ રહેશે. જામનગરની વિવિધ શાળાઓ દ્વારા એટલો બધો સુંદર પ્રતિસાદ મળ્યો છે કે જેને ઐતિહાસિક કહી શકાય. સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરની 19 ખ્યાતનામ યુનિવર્સિટીઓ અહીં જામનગરના આંગણે પધારી છે અને જામનગરના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરી રહી છે. આ એજ્યુકેશન એક્સપોનું ઉદ્ઘાટન ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી અને સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશનના આ આયોજનને બિરદાવ્યું હતું. જામનગર ખાતે સાંજ સમાચાર મીડિયાના માધ્યમથી એક ખૂબ જ સરસ એજ્યુકેશનલ કાઉન્સિલિંગ એક્સપોનું આયોજન કરવામાં આવેલું. ટાઉન હોલ ખાતે લગભગ 18 કરતાં વધારે યુનિવર્સિટીઝ ગુજરાત અને ગુજરાતની બહારે ઇન્ડિયામાં જે પ્રોમિનન્ટ યુનિવર્સિટીઝ છે એમના રિપ્રેઝેન્ટેટિવ્સ આપણા જામનગરના આંગણે અવેલેબલ છે. આપ સૌ યુવા દીકરા દીકરીઓને માર્ગદર્શન આપવા માટે 10મા અને 12મા પછી જ્યારે કરિયર ચૂઝ કરવાની વાત આવે છે ત્યારે અપકમિંગ ડેઝમાં અપકમિંગ યર્સમાં ભારત જ્યારે વિકસિત ભારત 2047 બનવા જઈ રહ્યું હોય ત્યારે ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ ઓર્થોડોક્સ કોર્સીસમાં પણ અત્યારે આપણો દેશ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ઘણા બધા સ્કોપ્સ, ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપણા યુવા ભાઈઓ બહેનો માટે અત્યારે અવેલેબલ છે. ત્યારે આ પ્રકારના કોર્સીસની સંપૂર્ણ જાણકારી તમને એક જ મંચ અને એક જ પ્લેટફોર્મ દ્વારા અવેલેબલ કરાવવા માટે સાંજ સમાચારના માધ્યમથી આ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન સાંજ સમાચારની પૂરી ટીમને મારા માધ્યમથી પાઠવું છું, કેમ કે ટિયર 2 અને ટિયર 3 કેટેગરીઝના જે નાના ટાઉનના સિટીઝ છે એમના માટે યુવાનોને અમદાવાદ, ગાંધીનગર કે કોઈ મેટ્રો સિટીઝમાં જવું ના પડે અને એમને ઘર આંગણે જ આ પ્રકારની કાઉન્સિલિંગ મળી રહે એનું સંપૂર્ણ આયોજન જ્યારે સાંજ સમાચારના માધ્યમથી જામનગર સિટી ખાતે કરવામાં આવ્યું છે ત્યારે મારે આપ સૌ નગરજનોના યુવા ભાઈઓ બહેનોને વિનંતી કરવાની કે આપ અચૂક આ એક્સપોની મુલાકાત લ્યો. તમને ઘણું બધું નોલેજ प्राप्त થશે. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम,
trained teachers, computer and science lab, big playground, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर।